રાપર શહેરમાં પ્રૌઢને મોતને ઘાટ ઉતારનાર રખડતા આખલાઓ લોકડાઉન કરાવે તે પહેલા નગરપાલિકા જાગશે ખરી? એમનું ધ્યાન હજી સુધી દોરવામાં નથી આવ્યું. ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના નિર્ભર તંત્રના કારણે શહેરીજનો જાન ગુમાવે છે અને આ લોકો આરામ કરી અને ઘરે પહોંચી જાય છે. લોકો જાન ગુમાવતા રહે છે. કોઈને કાંઈ પડી નથી. સતત બજારમાં ક્યાંય પણ જાઓ, એક દુકાન કોરી નહીં, ગામની ગલીઓ કોઈ કોરી નહીં, શહેરનો કોઈ રોડ કોરો નહીં, જ્યાં આખલાઓ યુદ્ધ ન કરતા હોય. મારી સાથે અત્યારે આમ આદમી રાપર તાલુકાના પ્રમુખ અને શહેરના જાણીતા એડવોકેટ સુરેશભાઈ મકવાણા છે. સુરેશભાઈ, ખાસ તો જે આખલાઓએ ઉપાડો લીધો છે અને એ ઉપાડો લીધો છે એની પાછળનું સંપૂર્ણ કારણ નગરપાલિકા છે, શું કહેશો? નમસ્કાર, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ. ઘનશ્યામભાઈ, નાના મોટા આખલાઓ તો ગામો ગામ અને તાલુકે કંઈક ને કંઈક નાનું મોટું નુકસાન કરતા હોય છે, પરંતુ જ્યારે એક મૃત્યુની હદ સુધી જ્યારે માણસને ઘાટ ઉતારી દે તો આમાં નગરપાલિકા તંત્ર સિવાય બીજે કોઈની બેદરકારી ન હોઈ શકે. અને હું અનેક વખત રજૂઆતો અમે કરતા આવ્યા છીએ, વિડીયોના માધ્યમથી, વોટ્સએપ, ફેસબુકના માધ્યમથી, અલગ અલગ વિવિધ સંગઠનો દ્વારા અનેક વખત રજૂઆતો કરાઈ છે અને કહેવાયું છે કે ભાઈ રખડતા ઢોરોનો ત્રાસથી રાપર તાલુકાને બચાવો, પરંતુ તે દિશામાં આજ દિન સુધી હજી સુધી કોઈ એવી કાંઈ કાર્યવાહી થઈ નથી. અને અગાઉ પણ આપણે કેતનભાઈ ચૌધરી જ્યારે મામલતદાર સાહેબ હતા ત્યારે પણ અનેક વખત રજૂઆતો કરી હતી. ત્યારે અનેક વખત મામલતદાર આપણે નગરપાલિકાના તંત્રને ઘણી વખત ખખડાવ્યો છે, પરંતુ એની અત્યારે જે પ્રમાણે આ એક્સપાયર થઈ ગયા ભાઈ, એ રીતે કાંઈ પણ એમની આંખ ઉઘડી હોય એવું દેખાતું નથી. અને બીજી વસ્તુ એ કે નગરપાલિકાની સમગ્ર બોડી અને સમગ્ર તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવું આ જે માણસને આપણે ગઈકાલે કરશનભાઈ સવજીભાઈ માલીને જે જીબીના નિવૃત્ત કર્મચારી હતા એમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા, એના ઉપરથી લાગે છે કે સંપૂર્ણ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. અને રાપર તાલુકાની પબ્લિકે જાગવું જોઈએ અને નગરપાલિકા સામે તંત્ર સામે અવાજ ઉઠાવવો જોઈએ. આજે સાહેબ બધા લીલા સમ કરવા માટે બધા તૈયાર છે, પરંતુ કોઈ સાચી વાસ્તવિકતા અને તંત્ર સામે આંખ લાલ કરવા તૈયાર નથી. એટલે હું નગરપાલિકાને અહીંથી ચીમકી આપવા માગું છું કે જો ટૂંક સમયની અંદર જો આ રખડતા ઢોરોના ત્રાસને જો વ્યવસ્થિત રીતે એનું સુચારું આયોજન કરવામાં નહીં આવે અથવા તો એને પોતે ડબ્બામાં પૂરવામાં નહીં આવે, નગરપાલિકાને અનેક સત્તાઓ, નીતિઓ અને ફરજો છે, પરંતુ એ ક્યાંક ને ક્યાંક પોતાની નીતિઓને ભૂલી અને પોતાની સત્તાને જે ભાન ભૂલ્યા છે, એની ફરજોનું જે ભાન ભૂલ્યા છે, એને આપણે ખરેખર વાકેફ કરવા જોઈએ નગરપાલિકાને. અને નગરપાલિકાને હું લીગલ નોટિસ આપવાનો છું અને આવનારા સમયની અંદર કોઈ પણ આવી જો પરિસ્થિતિ બનશે તો એના માટે સંપૂર્ણ તંત્ર નગરપાલિકા જવાબદાર રહેશે. આના માટે તો છે જ હું આમ આદમી પાર્ટીના નેતા તરીકે અને આમ આદમી તાલુકા પ્રમુખ તરીકે હું એમને હાલે નોટિસ આપવાનો છું, એડવોકેટ માધ્યમ અને લીગલ પ્રક્રિયા પણ કરવાનો છું કે જે ભાઈ કરશનભાઈ સવજીભાઈ માલીને જે પણ જે રીતે મૃત્યુ થયો છે, નીપજ્યો છે, એ સમગ્ર તંત્રની બેદરકારી છે જેના કારણે મૃત્યુ નીપજ્યો છે. આવનારા સમયની અંદર આવી રીતના કોઈ પણ લાપરવાહી ન ચલાવી લેવામાં આવે એના માટે થઈ અને નગરપાલિકાની વિરુદ્ધમાં જઈ અને અમે કોર્ટની અંદર એના વિરુદ્ધ જાહેર રીતની PIL પણ દાખલ કરવાની ફરજ પડશે તો અમે ઘનશ્યામભાઈ કરવાના છીએ.